સ્માર્ટ વીજ મીટરોને લઈ સતત બીજા દિવસે મોરચો વીજ કચેરી ખાતે પહોંચ્યો। સ્માર્ટ વીજ મીટર પાછું ખેંચોના નારાથી વીજ કચેરી ગજવી મૂકી હતી। પાદરામાં MGVCL દ્વારા હાલ સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે, જે મીટર વપરાશમાં 4 ગણો વપરાશ થતો હોવાના આક્ષેપો સાથે ગ્રાહકો પાદરા વીજ કંપનીમાં હોબાળો મચાવી બેસી જતા ચકચાર મચી હતી। વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ મીટર નાખવામાં આવે છે, જેમાં સ્માર્ટ મીટરમાં 4 ગણો વપરાશ બતાવતા હોવાના આક્ષેપો કર્યા હતા, જેની સામે પાદરા વીજ કંપનીના ગ્રાહકો વીજ કંપની સામે ભારે વિરોધ કર્યો હતો અને ભારે સૂત્રોચ્ચાર સાથે નારાજગી વ્યક્ત કરી હતી। ત્યારે આજે વોર્ડ નંબર 3 વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ સહકારનગરના રહીશો વીજ કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો। મારું નામ મીનાબેન મુકુંદભાઈ પંચાલ છે। મારા ઘરમાં જ્યારે લાઇટ બિલ નતો આવતો હતો ત્યારે છે તો આટલું બધું બિલ નતું આવતું અને આ વધારે વપરાશ થાય છે, એટલા માટે અમારે આ સ્માર્ટ મીટર જોઈતું નથી। ગમે તેમ કરો, અમારે કઈ ખુરશીઓ પર બેસીને પૈસા નથી ભરવાના, અમારે તો લોકોની મજૂરીઓ કરીને પૈસા ભરવાના છે। એ ખુરશીઓ પર બેસીને રોપ કરે છે, અમે કઈ બેસીને રોપ કરીએ? આજે શું કરવા છે, શું માંગણી? અમે અમારી માંગણી એવી છે કે આ સ્માર્ટ મીટર કાઢો અને અમારા મીટર જે જૂના હતા તે અમારા મીટરો જોઈએ। અમારે બીજું કશું નહીં, કીધા વગર નહીં કે પૂછ્યું પણ નથી અમને કે તમારે મીટરો નાખવાના છે। અમે ઊંઘતા હતા મીટરો લાઈટો બંધ કરી દીધી અને સ્માર્ટ મીટરો જોડી દીધા છે। ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મારું નામ હુસેનભાઈ મોહમ્મદભાઈ મલેક। આ સ્માર્ટ મીટર બેસાડવામાં જે રિચાર્જ કરવામાં આવે છે, 1000નું રિચાર્જ કરે તો 10 દિવસમાં પૂરું થઈ જાય છે, તો 1 મહિનાના 3000 રૂપિયા થાય। તો આ ગરીબ માણસ પ્રજા 3000 મહિનાના કઈથી લાવવાની છે? આજે શું રજૂઆત છે તમારી? સ્માર્ટ મીટર પાછા લઈ જાઓ, અમારું જૂનું મીટર પાછું આપો। રાજ વિનોદભાઈ મિસ્ત્રી। મેં ઉપર સાહેબને રજૂઆત કરવા ગયો હતો તો બધા કર્મચારીઓ એવું કહે છે કે સાહેબ અહીં આગળ છે જ નથી, અને બધા જોડે હું નંબર માગું છું કે સાહેબને વાત કરાવો મને, તો કર્મચારીઓ બધા એવું કહે છે કે અહીં સાહેબ છે જ નહીં, બધા રાઉન્ડ પર ગયા છે। શું રજૂઆત છે તમારી? મારે જે સ્માર્ટ મીટર કીધા વગર લગાડી ગયા છે આ લોકો, અને હું ગેરહાજરમાં હતો તો આ લોકો એવું કહે છે કે તમામ કીધા વગર સ્માર્ટ મીટર લગાવી ના જાય, તો ડાયરેક્ટ મારે મીટર રાખવાનું છે જ નહીં, મારું જે જૂનું મીટર છે એ પાછું કરવું છે।